500 વર્ષ પછી શશ અને માલવ્ય સહિત 3 રાજયોગ બનશે। દિવાળી પહેલા ચમકી શકે છે આ રાશિના જાતકોનું નસીબ। નવી નોકરીથી અપાર આર્થિક લાભની શક્યતા। સપ્ટેમ્બર મહિનામાં એકસાથે 3 રાજયોગનો અદ્ભુત સંયોજન થઈ રહ્યો છે, જેના કારણે કેટલીક રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે। તો મિત્રો, આ વિડિયો શરૂ કરતા પહેલા જો તમે ભગવાન શિવના ભક્ત છો તો કમેન્ટમાં મહાદેવ જરૂર લખજો અને વિડિયોને લાઈક જરૂર કરજો। મહાદેવ તમારી બધી ઈચ્છા પૂરી કરશે। વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહો સમયાંતરે સંક્રમણ કરે છે અને શુભ અને રાજયોગ બનાવે છે, જે માનવ જીવન અને દેશ અને વિશ્વને પ્રભાવિત કરે છે। તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનામાં 3 રાજયોગ બનવા જઈ રહ્યા છે, જેમાં શનિ પોતાની રાશિ કુંભ રાશિમાં ગોચર કરતી વખતે શશ રાજયોગ રચી રહ્યો છે। ગ્રહોનો રાજકુમાર બુધ 23 સપ્ટેમ્બરે પોતાની રાશિ કન્યા રાશિમાં પ્રવેશ કરીને ભદ્રા રાજયોગ રચશે। આ ઉપરાંત ધનનો દાતા શુક્ર પણ 18મી સપ્ટેમ્બરે પોતાની રાશિ તુલા રાશિમાં ગોચર કરતી વખતે માલવ્ય રાજયોગ બનાવી રહ્યો છે। આ એક વિચિત્ર સંયોગ છે કે 3 મોટા ગ્રહો પોતાની રાશિમાં સંક્રમણ કરી એક સાથે 3 રાજયોગ રચશે, જેના કારણે દિવાળી પહેલા કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે। ઉપરાંત આ સમયે તમને માન અને પ્રતિષ્ઠા મળી શકે છે। આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે। મેષ રાશિ। 3 રાશિઓ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। આ સમયગાળા દરમિયાન તમને સમયાંતરે અનપેક્ષિત નાણાકીય લાભ મળી શકે છે। આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે। આ સમયે તમને રોકાણથી લાભ મળી શકે છે। તમને તમારા સહકર્મીઓ તરફથી કોઈ સારા સમાચાર પણ મળશે। ઓફિસમાં તમારા વર્તનને કારણે બધા તમારી મદદ કરશે। નવું મકાન કે વાહન ખરીદવાની તમારી ઈચ્છા આ મહિને પૂરી થઈ શકે છે। ઉપરાંત તમને આ સમયે નવી નોકરીની ઓફર મળી શકે છે। આ સમયગાળા દરમિયાન તમે દેશ વિદેશની યાત્રા કરી શકો છો। વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો માટે 3 રાજયોગની રચના સાનુકૂળ સાબિત થઈ શકે છે। આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે। સ્થાવર મિલકત અને સ્થાવર મિલકતમાં પણ તમને ફાયદો થશે। ઓફિસમાં સહકર્મીઓ તમને દરેક બાબતમાં મદદ કરશે। તમારી જાગરૂકતા વધારો અને તમારા બધા ધ્યેયો સિદ્ધ કરો। આ મહિને તમે તમારા નાણાકીય ખાતાઓને નિયંત્રિત કરી શકશો। આ સમયગાળા દરમિયાન વિવાહિત લોકોનું વિવાહિત જીવન અદ્ભુત રહેશે। આ સમયે નાણાકીય સુરક્ષા રહેશે। તમારી સિદ્ધિઓ તમને બીજા બધાની પ્રશંસા મેળવશે। કન્યા રાશિ। તમારા લોકો માટે કન્યા રાશિના લોકો માટે 3 રાજયોગની રચના ફાયદાકારક સાબિત થઈ શકે છે। આ સમયગાળા દરમિયાન તમને કાર્ય અને વ્યવસાયમાં પ્રગતિ મળી શકે છે। વધુમાં તમને દરેક કાર્યમાં તમારા પરિવારના સભ્યો તરફથી સંપૂર્ણ મદદ અને સહયોગ મળશે। આ મહિને તમને તમારા કામમાં સફળતા મળશે અને તમે નક્કી કરેલા લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો। આ સમયગાળા દરમિયાન વ્યાપારીઓ સારો નફો કરી શકે છે, તેમજ વ્યાપાર વિસ્તરી શકે છે। આ સમયે નોકરી કરતા લોકોને જુનિયર અને સિનિયરનો સહયોગ મળશે। નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે। કુંભ રાશિ। કુંભ રાશિના લોકો માટે 3 રાજયોગની રચના ફાયદાકારક સાબિત થઈ શકે છે। આ સમયગાળા દરમિયાન તમે તમારા આત્મવિશ્વાસમાં વધારો જોશો। તમને માન અને પ્રતિષ્ઠા પણ મળી શકે છે। આ સમયગાળા દરમિયાન તમારા સંબંધો સ્થિર રહેશે। તમારા જીવનસાથી આખા મહિનામાં તમે જે બોલો છો તેના પર ધ્યાન આપશે। આખા મહિનામાં તમારા સ્વાસ્થ્યને લઈને કોઈ સમસ્યા રહેશે નહીં। તેમજ વિવાહિત લોકોનું લગ્ન જીવન આ સમયે શાનદાર રહેશે। આ મહિનો કારકિર્દી અને વ્યવસાયની દ્રષ્ટિએ તમારા માટે ઉત્તમ સાબિત થશે। ઉપરાંત
આ સમયે તમે તમારી હિંમત અને બહાદુરીમાં વધારો જોશો.